Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. In this video lecture, we will discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh BCom Semester 4 Regular and Repeater both students examination timetable. તો જે વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં બીકોમ સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે અને એમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રિપીટર એટલે કે જે લોકો ઓલરેડી અત્યારે 5-6ની અંદર છે અને જે લોકોને કેટીની એક્ઝામ આપવાની છે તો બંને વિદ્યાર્થીઓ માટેનું એક ટાઈમ ટેબલ યુનિવર્સિટી ડિક્લેર કરેલું છે. તો તમારી 12/4/2024થી પરીક્ષા શરૂ થઈ છે અને 20/4/2024માં પૂરી થઈ છે. તો તમારો ટાઈમ શું રહેશે અને કયા દિવસે કયું પેપર રહેશે તો આજે આપણે એનું ડિસ્કશન કરશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. અને જો વિડીયો તમને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવો હોય તો તમે મારી ચેનલના વિડીયો જે છે એ તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરી શકો છો જેથી કરીને એમને પણ આ સબ્જેક્ટને રિલેટેડ દરેક વિડીયો લેક્ચર્સનું નોટિફિકેશન મળતું રહેશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા મેં જે તમને ટાઈમ ટેબલ શેર કર્યું છે એ ટાઈમ ટેબલની પીડીએફની લિંક પણ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે ત્યાં જઈ અને લિંક ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલમાં તમારા ડાઉનલોડ થઈ જશે. તો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો 12 એપ્રિલ એટલે કે 12/4/2024ના તમારું ફ્રાઈડેથી એક્ઝામ શરૂ થઈ છે. ઇંગ્લિશ લેંગ્વેજ 4 તો એનું 10:30થી 1 વાગ્યા સુધીનું પેપર રહેશે તમારું. ત્યાર પછી 13 એપ્રિલ 2024 13મી એપ્રિલ સેટરડેના તમારું પેપર રહેશે. કોરમાં તમારા જે સબ્જેક્ટ્સ છે મેક્રો ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ અને પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સ 2 આ બંનેમાંથી તમે તમારો જે સબ્જેક્ટ તમારી કોલેજમાં તમે સિલેક્ટ કરેલો હશે એનું તમારે પેપર રહેશે. તમારો ટાઈમિંગ ડેઇલી 10:30થી 1નો રહેશે. ત્યાર પછી 15 એપ્રિલ 2024 મંડેના તમારું કોરનું પેપર રહેશે કોર્પોરેટ એકાઉન્ટિંગ 2 એ પણ 10:30થી 1નું જ રહેશે. ત્યાર પછી 16 એપ્રિલ 2024 ટ્યુઝડેના તમારું પેપર રહેશે કોસ્ટ એકાઉન્ટિંગ 2નું. ત્યાર પછી 18 એપ્રિલ થર્સડેના તમારું પેપર રહેશે ઇન્કમ ટેક્સ લો એન્ડ પ્રેક્ટિસનું એ પણ 10:30થી 1નું જ રહેશે. ત્યાર પછી છે 19 એપ્રિલ 2024ના કોરનું તમારું પેપર રહેશે બિઝનેસ કમ્યુનિકેશન 2 જે ના વિડીયો લેક્ચર્સ મેં મારી ચેનલ પર ઓલરેડી મૂકેલા છે. પ્લેલિસ્ટમાં જઈ અને તમે લોકો સ્ટડી કર્યા હશે. ન ખબર હોય તો તમે બીકોમ સેમેસ્ટર 4ના ઇંગ્લિશ અને બિઝનેસ કમ્યુનિકેશનના વિડીયો લેક્ચર્સ તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા જોઈ લેજો. અધરવાઇઝ હું બીકોમ સેમેસ્ટર 4ના ઇંગ્લિશ અને બિઝનેસ કમ્યુનિકેશનના દરેક વિડીયોની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમને આખું પ્લેલિસ્ટ મળી જશે. તો એક વખત ડિસ્ક્રિપ્શન ચેક કરજો એટલે તમને આઈડિયા આવી જશે. તો 19 એપ્રિલના તમારું બિઝનેસ કમ્યુનિકેશન 2નું પેપર છે 10:30થી 1નું પેપર રહેશે. ત્યાર પછી જે છે 20 એપ્રિલ સેટરડેના તમારું લાસ્ટ પેપર રહેશે અને એ ઇલેક્ટિવનું છે. ઇલેક્ટિવમાં જે સબ્જેક્ટ્સ તમે તમારા સિલેબસમાં ભણેલા છો, તમે એક્ઝામનું ફોર્મ ભર્યું ત્યારે જે ટિક કરેલા છે એમાંથી રહેશે. એમાં અકાઉન્ટિંગ છે, એડવાન્સ સ્ટેટિસ્ટિક છે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, કોઓપરેશન છે અને કમ્પ્યુટર સાયન્સ છે. તો આ ઇલેક્ટિવના જે 4થી 5 સબ્જેક્ટ્સ છે એમાંથી તમે જે સિલેક્ટ કર્યો હશે એ તમારું 20/4ના પેપર રહેશે. ડેઇલી તમારો ટાઈમિંગ જે છે એ 10:30થી 1નો રહેશે. માત્ર તમારે કમ્પ્યુટર સાયન્સનું જે પેપર છે એનું થિયરીનો ટાઈમ તમારે 10:30થી 12:30નો રહેશે. બાકી દરરોજ તમારે 10:30થી 1નું પેપર રહેશે 2.5 કલાકનું. 70 માર્કનું તમારું પેપર રહેશે અને 28 માર્ક તમારે પાસિંગ લેવાના છે. બીજું કે બીકોમ સેમ 4ના ઇંગ્લિશ અને બિઝનેસ કમ્યુનિકેશનના વિડીયો લેક્ચર્સ મેં મૂકેલા છે તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો તમે જઈ અને જોઈ લેજો. દરેક વિડીયોના નીચે મેં દરેક મટીરિયલની પીડીએફની લિંક પણ આપેલી છે તો એ પણ તમે સ્ટડી કરી લેજો એટલે જેથી કરીને મટીરિયલ છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને એક્ઝામ ટાઈમે તમે એને રિફર કરી શકશો. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.